अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? बहुत तेज हो रहा है। तो नमस्कार दोस्तों, ફરીથી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચપી ટેકનિકલની અંદર। આજના વિડીયોમાં હું તમારા માટે લઈને આવી ચૂક્યો છું એકદમ ફૂલ કોર્સ જે થવાનો છે અલાઇટ મોશન ઉપર। અલાઇટ મોશન ઉપર ગુજરાતીમાં હજુ સુધી કોઈએ પૂરો કોર્સ બનાવ્યો નથી, પણ આપણે બનાવ્યો છે એકદમ ફ્રીમાં। આ કોર્સ તમારા માટે થવાનો છે, બરાબર। તમારે એક પણ રૂપિયા પણ જરૂર નહીં પડે। આ વિડીયો લગભગ થશે 30 થી 40 મિનિટની વચ્ચે થવાનો છે, બરાબર। તમે જો આ વિડીયો પૂરો જોઈ નાખશો મારા ભાઈઓ તો એટલે સમજી લો કે તમે અલાઇટ મોશનની બધી વસ્તુ તમને આવડી જશે, જેમ કે ઇફેક્ટ કેવી રીતે ઇમ્પોર્ટ કરવી, ઇફેક્ટ કેવી રીતે બનાવવી, ઇફેક્ટ કેવી રીતે બીજાને શેર કરવી, અને જે અમુક ઇફેક્ટ આપણે જાતે બનાવવાનું હોય છે, બરાબર। જે ફ્લેશવાળી ઇફેક્ટ હોય છે, બ્લરવાળી ઇફેક્ટ હોય છે, ઝૂમવાળી ઇફેક્ટ હોય છે, જે જાતે બનાવવાનું છે એ પણ તમે ઇફેક્ટ બનાવતા શીખી શકશો આ વિડીયો જોયા પછી મારા ભાઈઓ, બરાબર। વિડીયોને અત્યારથી કરી લો એક લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, અને આ વિડીયોને સ્કીપ ના કરતા મારા ભાઈ। જો આ વિડીયો તમે સ્કીપ કરશો તમને કંઈ ખબર નહીં પડે, એટલે સ્કીપ ના કરતા અને વિડીયોને પૂરો જોજો, બરાબર। જો તમારે પ્રો લેવલ બનવું હોય અલર્ટ મોશનની અંદર તો પણ તમે કોમેન્ટ કરજો, આપણે પાર્ટ 2 બનાવશું આની અંદર, એટલે અલર્ટ મોશન આપણે પાર્ટ 2 બનાવી દઈશું, બરાબર। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં વાત કરશો આપણે અલર્ટ મોશન એપની। જો તમારી પાસે અલર્ટ મોશન એપ ના હોય, બરાબર, તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો, જે તમારે સબસ્ક્રિપ્શન લેવું પડશે। અને જો તમારે સબસ્ક્રિપ્શન ના લેવું હોય તો વિડીયોને પૂરો જોજો, તમને એક ટ્રિક્સ બતાડીશ જેમાં તમે સબસ્ક્રિપ્શન વગર અલર્ટ મોશનનો યુઝ કરી શકો છો। અહીંયા આપણે અલર્ટ મોશન જેવું ઓપન કરશું તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર, જેમાં તમારે એકાઉન્ટ ક્રિએટ કરવાનું હશે। જોઈ શકો છો અહીંયા મેં એકાઉન્ટ ક્રિએટ કરી રાખ્યું છે, બરાબર। તમારે જો એકાઉન્ટ ક્રિએટ કરતા ના આવડે તો પણ કોમેન્ટ કરજો, આપણે પહેલાં એક વિડીયો બનાવ્યો હતો, પણ હમણાં તમે કોમેન્ટ કરશો આપણે ફરીથી એક વિડીયો બનાવી દઈશું। અહીંયા તમે જોઈએ તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। અલર્ટ મોશન વર્ઝન તમને બતાવી દઉં સિમ્પલી આ રીતે વર્ઝન છે। અબાઉટમાં જોઈએ તો અહીંયા જોઈ શકો છો જે લેટેસ્ટ વર્ઝન છે, બરાબર, તે વર્ઝન છે આ વાળું જે આપણે યુઝ કરીએ છીએ હમણાં। હવે સિમ્પલી આપણે અહીંયા જઈએ પ્રોજેક્ટની અંદર, તમને અહીંયા ઘણું બધું ઓપ્શન જોવા મળશે। નીચે એક છે હોમ, ટ્યુટોરિયલ, પ્લસનું આઇકન છે, પ્રોજેક્ટ છે અને ટેમ્પલેટ છે, તો તમને આ બધું અહીંયા નીચે જોવા મળી જશે, બરાબર। હવે આનો યુઝ શું છે આપણે પહેલાં જોઈ લઈએ। જ્યાં હોમ છે તેમાં તમે જોઈ શકો છો અહીંયા જે નવી અપડેટો આવી હોય, બરાબર, જેમાં નવી ઇફેક્ટો આવી તમને અહીંયા નીચે જોવા મળી જશે કંઈક આ રીતે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં તમે અહીંયા જોઈ શકો છો VFX પણ તમે આમાં યુઝ કરી શકો છો, બરાબર। મોન્ટેજ પણ ક્રિએટ કરી શકો છો, એટલે તમે ઘણું બધું અહીંયાથી નવી વસ્તુઓ ક્રિએટ કરી શકો જે તમે અહીંયા નવું અલર્ટ મોશન યુઝ કરતા હોવ તો। હવે ટ્યુટોરિયલની વાત કરીએ, બીજા નંબરનો ઓપ્શન છે ટ્યુટોરિયલ। ટ્યુટોરિયલમાં તમને જે ઇફેક્ટ નવી આવી હશે અને જે યુઝ કરતા ના ફાવતી હોય તે તમે યુઝ કરી શકો છો। તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો અમુક જે ઇફેક્ટો બતાવે છે, બરાબર, જેમાં તમે કઈ રીતે ટૂલને યુઝ કરશો। જે અલર્ટ મોશનના જે ટૂલ્સ છે, બરાબર, જે તમને યુઝ કરતા ના આવડતા હોય તમે કંટ્રોલ બાર યુઝ કરી શકો છો, જે ગ્રુપ અલર્ટમેન્ટ યુઝ કરી શકો છો, તમે આ રીતે યુઝ કરી શકો છો જે આ ટૂલ્સ હોય છે તે। તો આ રીતે તમે ઘણા બધા ટૂલ્સ છે, બરાબર, જે યુઝ કરતા ના ફાવતું હોય તે તમે ટૂલના યુઝ કરી શકો છો આની રીતે। હવે વાત કરીએ પ્રોજેક્ટ જે છે, બરાબર, જે તમે પ્રોજેક્ટો બનાવ્યા હશે અત્યાર સુધીમાં જે તમને પ્રોજેક્ટો અહીંયા જોવા મળશે પ્રોજેક્ટની લિસ્ટની અંદર। હવે પ્રોજેક્ટની અંદર પણ તમને 3 વસ્તુ જોવા મળશે, જોઈ શકો તમારા સ્ક્રીન પર દેખાય 3 વસ્તુ પ્રોજેક્ટની અંદર। એક છે પ્રોજેક્ટ, બીજું છે એલિમેન્ટ અને ત્રીજું છે ક્લાઉડ। તો આ 3 શું છે? તો આ 3 વાત કરીએ। જે પ્રોજેક્ટ આપણે જોઈ લીધું કે પ્રોજેક્ટ છે એટલે આપણે પ્રોજેક્ટો જે બનાવ્યા હોય તે પ્રોજેક્ટો છે આપણા અહીંયા હાલમાં। હવે વાત કરીએ જે અલાઇનમેન્ટ છે તે, તો અલાઇનમેન્ટ તમે જેવું ક્લિક કરશો એટલે જે તમારા અહીંયા અલાઇનમેન્ટ જે તમે ક્રિએટ કર્યા હશે, જેમ કે કોઈ ઇફેક્ટ તમે ક્રિએટ કરી હોય જેમાં તમે એલિમેન્ટમાં સેવ કરવાની હોય છે, તમે જે એલિમેન્ટમાં સેવ કરશો તો તમને અહીંયા જોવા મળશે, એ આપણે આગળ જોઈશું, બરાબર। હવે વાત કરીએ ક્લૂડમાં તમે શું કરી શકો છો? જે આપણે ક્લૂડ પ્રોજેક્ટ હોય છે, બરાબર, જે જગ્યા હોય છે જે તમે અહીંયા આ રીતે પ્રોજેક્ટને સેવ કરી શકો છો તે અહીંયા બતાડશે। હવે વાત કરીએ આપણે ટેમ્પલેટ, તો ટેમ્પલેટમાં અહીંયા જોઈ શકો છો જે આપણે ટેમ્પલેટ અહીંયા જે બીજી ઇફેક્ટો જે ઇમ્પોર્ટ કરી હોય, બરાબર, ઇફેક્ટો જે આપણે ઇમ્પોર્ટ કરી હોય તેને આપણે કહીએ છીએ અહીંયાથી ટેમ્પલેટ। તમારે એઝ અ ટેમ્પલેટ સેવ કરશો એટલે ટેમ્પલેટ બની જશે। જેમ તમે બીજા ટેમ્પલેટ અહીંયા ટેક્સ્ટ ઇફેક્ટો જોઈ શકો છો, અહીંયાથી રેટ્રો ગ્લિચ ઇફેક્ટ જોઈ શકો છો, તે આ રીતે તમને ઘણું બધું જોવા મળશે। હવે વાત કરીએ આપણે મેન વાત શું છે, તો મેન વાત આપણી એ છે કે અહીંયાથી આપણે પ્લસનું આઇકન જોવા મળશે, જોઈ શકો છો અહીંયા પ્લસનું આઇકન, તેના પર આપણે જેવું ક્લિક કરશું એટલે આપણે જો ન્યૂ પ્રોજેક્ટ અહીંયાથી ક્રિએટ કરવાનો થશે। હવે તમે ન્યૂ પ્રોજેક્ટ કેવી રીતે ક્રિએટ કરશો તમે જોજો, તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તેમાં 2 ઓપ્શન જોઈ લઈએ, એક પ્રોજેક્ટ છે અને બીજું છે એલિમેન્ટ। હવે એલિમેન્ટમાં તમે જેવું ક્લિક કરશો, બરાબર, તો એલિમેન્ટમાં તમે આ રીતે ક્લિક કરશો, એલિમેન્ટ પણ આ રીતે બનશે અને પ્રોજેક્ટ પણ આ રીતે બનશે। આપણે ક્રિએટ કરવાનો છે પ્રોજેક્ટ સિમ્પલી, બરાબર, તો આપણે ક્રિએટ કરશું પ્રોજેક્ટ। હવે પ્રોજેક્ટ પર તમે જેવું ક્લિક કરશો એટલે તમને ઘણા બધા રેશિયો જોવા મળશે। તો આ રેશિયો તમે કોઈ પણ ક્રિએટ કરી શકો, એટલે રેશિયો તમારે જે રાખવો હોય તે રાખી શકો છો। સિમ્પલ આપણે વાત કરીએ, પહેલો રેશિયો છે 16:9, 9:16, 4:5, 1:1, 4:3, એ રીતે પ્રોજેક્ટ છે, બરાબર। હવે એક અહીંયા મેન વસ્તુ એ છે કે અહીંયા જોઈજો એક તમને જોવા મળશે પેન્સિલવાળું આઇકન, જેનાથી તમે પોતાનો જે પ્રોજેક્ટ સાઇઝ છે તે ક્રિએટ કરી શકો છો, એટલે તમારે જે સાઇઝ રાખવી હોય તે તમે ક્રિએટ કરી શકો છો।
હવે આ થઈ વાત પ્રોજેક્ટની. હવે વાત કરીએ અહીંયાથી પ્રોજેક્ટનું નામ પણ તમે અહીંયાથી બદલી શકો છો. જેમ કે અહીંયા ન્યૂ પ્રોજેક્ટ 20 લખેલું બતાવે છે, તેના પર આપણે ક્લિક કરશું એકવાર, તો અહીંયા તમને પ્રોજેક્ટ બતાડશે કે તમે અહીંયા નામ લખી શકો છો. જેમ કે અહીંયા લખી દઈએ ફર્સ્ટ ટ્યુટોરિયલ, બરાબર. તો આ રીતે આપણે લખી દઈએ ફર્સ્ટ ટ્યુટોરિયલ. તો આ રીતે આપણે નામ લખશું પ્રોજેક્ટનું અને ઓકે કરશું એટલે ફર્સ્ટ ટ્યુટોરિયલ થઈ ગયું. હવે આપણે વાત કરીએ રિઝોલ્યુશન. રિઝોલ્યુશન નીચે જોયું અહીંયા રિઝોલ્યુશન તમને જોવા મળશે આ રીતે. રિઝોલ્યુશનમાં તમે જોશો તમને જોવા મળશે ઘણું બધું ઓપ્શન, જેમાં આપણે અહીંયાથી ક્લિક કરશું એટલે તમને જોવા મળશે તમારા જે પ્રોજેક્ટ હોય તે તમને જોવા મળશે, તમારે કેવી સાઇઝ રાખવી છે. એકદમ લો ક્વોલિટી અહીંયાથી 1.80 થી ચાલુ થશે, બરાબર. અને તમે જોશો અહીંયા ફૂલ HD સુધી તમે જોવા મળશે આ રીતે. હવે તમારો પણ જેવું સપોર્ટ કરતો હોય, બરાબર, તેવા તમારા પ્રોજેક્ટ અહીંયા રાખવાના રહેશે. તો મારો પ્રોજેક્ટ અહીંયા ફૂલ HD પણ સપોર્ટ કરે છે અને 4K પણ સપોર્ટ કરે છે, તો બી પણ હું અહીંયાથી 1080 ફૂલ HD પર રાખું છું, બરાબર. અને હવે વાત કરીએ ફ્રેમ રેટ. ફ્રેમ રેટ તમારે શું રાખવું જોઈએ? ફ્રેમ રેટ તમારા ફોન જેમ સપોર્ટ કરતો તે રીતે તમારે રાખવાનું રહેશે. મોસ્ટલી તમારે જોઈ શકો છો તમારે 30 રાખવાનું હોય છે અહીંયા, બરાબર. મેં તો 50 મારો ફોન થોડો સારો વર્ક કરે છે એટલે મેં 50 રાખ્યું છે, પણ તમારે અહીંયાથી 20 થી 30 ની વચ્ચે તમારે રાખવાનું હોય છે. હવે વાત કરીએ બેકગ્રાઉન્ડ. તો બેકગ્રાઉન્ડ તમે જોઈશું બેકગ્રાઉન્ડ અહીંયા જોવા મળશે આ રીતે. તો બેકગ્રાઉન્ડ તમે કોઈ પણ કલર સિલેક્ટ કરશો, કલર સાથે કોઈ મહત્વ નથી, પણ તમે કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો. અને તમે ટ્રાન્સપરન્ટ સિલેક્ટ પણ રાખી શકો છો. ટ્રાન્સપરન્ટ એટલે જેમાં તમે આર પાર એટલે બેકગ્રાઉન્ડમાં તમે બેકગ્રાઉન્ડ ઓલરેડી હોય છે તે પ્રકારનું તમે કરી શકો છો. હવે લાઇટ ગ્રે બેકગ્રાઉન્ડ રાખશું, બરાબર. લાઇટ ગ્રે બેકગ્રાઉન્ડ રાખશું અને ઓકે પર ક્લિક કરશું. અને ક્રિએટ પ્રોજેક્ટ દેખાય છે તેના પર ક્લિક કરશું આ રીતે, એટલે આપણો પ્રોજેક્ટ ક્રિએટ થઈ જશે નવો. હવે આપણે ન્યૂ પ્રોજેક્ટ અહીંયા ક્રિએટ કરશું જે 4x5 નો રહેશે, જે ઇન્સ્ટાગ્રામની રેગ્યુલર પોસ્ટ પ્રમાણે. હવે આપણે આ પ્રોજેક્ટ ઓપન કર્યા પછી તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે. હવે તમે વિચારતા અહીંયાથી સોંગ ઇમ્પોર્ટ કઈ રીતે કરવા, ફોટા ઇમ્પોર્ટ કઈ રીતે કરવા, વિડીયો ઇમ્પોર્ટ કઈ રીતે કરવા, તો તેના માટે અહીંયાથી એક અલગથી આઇકન આપેલું છે, જે અહીંયા તમે ખૂણામાં જોશો જેનું નામ છે અહીંયાથી પ્લસનું આઇકન તમને દેખવા મળશે, બરાબર. જેવું પ્લસનું આઇકન તમે પર ક્લિક કરશો એટલે તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં તમે અહીંયાથી પહેલું જે બાર છે તેમાં તમને શેપ જોવા મળશે, બીજું બાર છે તેમાં તમને જોઈ શકો મીડિયા જોવા મળશે, ત્રીજામાં તમને ઓડિયો જોવા મળશે, ચોથામાં તમને ઓબ્જેક્ટ એલિમેન્ટ અને પાંચમા નંબર પર તમને ટેમ્પલેટ જોવા મળશે, જે આપણે ટેમ્પલેટ યુઝ કર્યા હોય તે. હવે વાત કરીએ શેપનું શું કામ છે, તો શેપ તમે અહીંયાથી કોઈ બી શેપ યુઝ કરી અને ઇફેક્ટ બનાવી શકો છો. હવે વાત કરીએ મીડિયાની અંદર. મીડિયાની અંદર તમે કોઈ પણ અહીંયાથી PNG હોય, ફોટો હોય કે પછી વિડીયો હોય તમે અહીંયાથી લઈ શકો છો, બરાબર. તો તમે કોઈ પણ વિડીયો અહીંયાથી લેવા માંગો તો વિડીયો લઈ શકો છો. તો આપણે અહીંયાથી એક વિડીયો અહીંયાથી સિલેક્ટ કરશું, બરાબર. તો આ વાળો વિડીયો છે તે લઈ લેશું આ રીતે, તમે તમારા સ્ક્રીન પર જોઈ શકો છો, બરાબર. હવે તમારે અહીંયા કદાચ સોંગને લેવું હોય, ખાલી આ વિડીયોમાં માત્ર તમારે સોંગ જોઈતું હોય, તમારે સિમ્પલ એક વખત વિડીયો ઉપર ક્લિક કરવાનું રહેશે. ઉપર તંત્રકા જોવા મળશે તેના પર ક્લિક કરો આ રીતે, અને તમને એક ઓપ્શન જોવા મળશે અહીંયા જોઈ શકો છો એક્સટ્રેક્ટ ઓડિયો. તમે તેના ઉપર જેવું ક્લિક કરશો તમારું સોંગ અલગ થઈ જશે. તમે જોઈશો તમારા સ્ક્રીન પર દેખાય સોંગ અલગ થઈ ગયું છે અને વિડીયો અલગ થઈ ગયું છે. તો આ રીતે તમારે સોંગ વિડીયોમાંથી પણ તમે MP3 સોંગ કાઢી શકો છો. આપણે અહીંયાથી વિડીયોને ડિલીટ કરી દઈએ, સોંગ આપણું આવી ગયું છે, બરાબર. હવે આ જ સોંગ આવ્યા પછી આપણે ફોટા કઈ રીતે એડ કરવા. ફોટા એડ કરવા તમારે ફરીથી પ્લસમાં પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને તમારે અહીંયાથી ફોટાવાળો જે ઓપ્શન હોય, બરાબર, જેમાં તમારા ફોટા હોય તે ફોલ્ડર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી જોઈ શકો તો આપણે એક અહીંયાથી આ વાળો ફોટો મેં લીધો છે, બરાબર. ફોટાને ફૂલ સેટ કઈ રીતે કરવો, ફૂલ સેટ કરવા માટે તમારે સિમ્પલી 3% ઉપર જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું રહેશે આ રીતે. હવે અહીંયા ક્લિક કરશો તમને અહીંયા ઓપ્શન જોવા મળશે આ વાળું. અહીંયા તમારે એક ઓપ્શન જોવા મળશે ફિલ્ડ કમ્પોઝિશન એરિયા, તેના પર તમારે સિલેક્ટ કરવાનું રહેશે આ રીતે, બરાબર. એટલે તમે જેવું એના પર અડકશો એટલે તમને અહીંયાથી ફૂલ સાઇઝ જોવા મળી જશે, જે આપણી રેગ્યુલર કોઈ બી સાઇઝ હશે તેમાં તમારે આ ફોટો સેટ થઈ જશે. હવે આપણે આ રીતે તમે ઘણા બધા ફોટા અહીંયાથી એડ કરી શકો છો. તમને માત્ર થોડું ડેમો બતાડીશ કે આ રીતે તમે એડ કરી શકો છો, બરાબર. તો અહીંયાથી ફોટાને આપણે થોડો ખેંચી લઈશું વધારે તમને માહિતી માટે, બરાબર. તો આ રીતે ફોટો ખેંચી લઈએ. હવે આપણે વાત કરશું કે આની અંદર આપણે ઇફેક્ટો કેવી રીતે બનાવી શકીએ છીએ. તો ઇફેક્ટો બનાવવા માટે તમે શું કરશો, તો ઇફેક્ટ માટે તમારે સિમ્પલી પહેલાં તો ફોટો કે વિડીયો હોય તેના પર ક્લિક કરવાનું રહેશે આ રીતે. ક્લિક કર્યા પછી તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, એમાં તમે જોજો તમને સ્પીડ, કટ એવું તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે, બરાબર. તમારે આપણે ઇફેક્ટ બનાવવા માટે તમારે સિમ્પલી આ બધું આપણે જોવાની જરૂર નથી, આપણે આ બધું આગળ જોશું. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ ઇફેક્ટ કેવી રીતે બનાવશું. ઇફેક્ટ માટે તમારે એક ઓપ્શન જોવા મળશે ઇફેક્ટ વાળું, એના માટે સિલેક્ટ કરશું. સિલેક્ટ કરવા પછી તમારે એડ ઇફેક્ટ પર જેવું ક્લિક કરશો એટલે ઇફેક્ટ તમારે ઘણા બધા પેનલ ખુલશે, એમાં તમને ઘણી બધી ઇફેક્ટો જોવા મળી જશે. હવે આપણે ઇફેક્ટ બનાવવા માટે સિમ્પલ તમારે કોઈ બી ઇફેક્ટ ઉપર સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે આપણે 3D પર ક્લિક કરીએ, જેમાં તમને ખબર સારી રીતે પડી જશે, બરાબર. હવે તમારે પેજ કલ પર સિલેક્ટ કરશો એટલે તમારે કોઈ બી ઇફેક્ટ પર સિલેક્ટ કરવાનું રહેશે. એકવાર તમે ક્લિક કરશો પેજ ઉપર આ રીતે એટલે આવી જશે, બરાબર. હવે તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ કે તમારે જે સેટિંગ અહીંયાથી લેવું હોય તે તમે લઈ શકો છો.
હવે આપણે સિમ્પલી સ્ટાન્ડર્ડ સેટિંગ લેશું, કારણ કે શીખવાડીએ છીએ એટલે. સ્ટાન્ડર્ડ પર સિલેક્ટ કરશું એટલે તમને જોઈજો ફોટો રોટેશન વાળો આવી ગયો છે, બરાબર. આ રીતે તો હવે રોટેશન વાળો ફોટો આવ્યો છે. આપણે રોટેશન નથી જોઈતું, આપણે આખો ફોટો હોય પછી રોટેશન થતો હોય તેવું કઈ રીતે કરશું? સિમ્પલી તમે જોઈજો અહીંયા જે પ્રોગ્રેસ છે, બરાબર. જોઈજો પ્રોગ્રેસ છે જે આપણે અહીંયા થોડુંક આ રીતે ખેંચશું એટલે રોટેશન થાય છે, બરાબર. તો અહીંયા આપણે 0 કરશું એટલે એક પ્લસનો આઇકન અહીંયા આપી દઈશું, બરાબર. 0 પર આવશું, એક અહીંયાથી પ્લસનો આઇકન આપશું અહીંયા આ વાળું, અને પછી થોડા આગળ આવશું અને પછી અહીંયાથી તમારે સિમ્પલી પ્લસનો આઇકન આપો તો બી ચાલો, પ્લસનો આઇકન ના પણ તમે આને ખેંચશો આ રીતે તો બી તમારે ઇફેક્ટ ઓટોમેટિક લાગી જશે. સિમ્પલી આપણે આને ખેંચીએ છીએ કંઈક આ રીતે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. તો આપણે એક ઇફેક્ટ અહીંયા બનાવી છે. હવે ઇફેક્ટ કેવી રીતે જોશો? સિમ્પલી તમે અહીંયાથી બેક કરીએ એક વખત, અને આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવશું અને તમે જેવું અહીંયાથી વિડીયો પ્લે કરશો, બરાબર, જે ફોટો પ્લે કરશો એટલે તમે જોઈ શકો ધીમે ધીમે જે આપણું છે પેજ છે તે કર્વ થાય છે, એટલે જે આપણો ફોટો છે તે થોડો વળાંકમાં વરે છે, બરાબર. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. તો આ રીતે આપણી ઇફેક્ટ બનશે, તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. આ રીતે આપણે ઇફેક્ટ બનાવવાની હોય છે, બરાબર. હવે આપણે અહીંયાથી આ ફોટાને ડુપ્લિકેટ કઈ રીતે કરશું? ડુપ્લિકેટ કરશું એક વખત આ ફોટાને અને થોડું આગળ લઈ લઈશું આ ફોટાને, અને આ ફોટા પરથી આપણે જે ઇફેક્ટ અહીંયા નાખી છે તેને ડિલીટ કરી દઈશું. ડિલીટ કઈ રીતે કરશું? ઇફેક્ટ ડિલીટ કેવી રીતે કરવી? તો સિમ્પલી ફોટા ઉપર એટલે પહેલા ઇફેક્ટ પર ક્લિક કરો, જે ઇફેક્ટ અહીંયા લગાવેલી છે તે બતાડશે અહીંયા. તે ઇફેક્ટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમારે 3 ટપકા દેખાય છે તેના પર ક્લિક કરો અહીંયા સાઈડમાં, અને તમારે એક ઓપ્શન જોવા મળશે ડિલીટ વાળું, બરાબર. ડિલીટ વાળો ઓપ્શન જોવા મળશે. તો ડિલીટ પર તમે જેવું ક્લિક કરશો આ રીતે ઇફેક્ટ ડિલીટ થઈ જશે. હવે આપણે જોઈશું તો એક ફોટા પર ઇફેક્ટ છે અને બીજા ફોટા પર ઇફેક્ટ નથી, બરાબર. હવે વાત કરીએ કે આપણે અહીંયાથી જે ઇફેક્ટો લગાવી છે, બરાબર, તો બીજી ઇફેક્ટ કેવી રીતે યુઝ કરું? સિમ્પલી એડ ઇફેક્ટમાં અહીંયા જઈશું, બરાબર. તમને ઘણી બધી ઇફેક્ટ જોવા મળશે. જે રીતે મેં હમણાં ઇફેક્ટ બતાડતા તમને શીખવાડી કે તમે એ રીતે ઇફેક્ટ બનાવી શકો છો. હવે તમે ઇમ્પોર્ટ કેવી રીતે કરશો ઇફેક્ટો? તો ઇફેક્ટો ઇમ્પોર્ટ કરવા માટે તમારે જે લિંક હોય છે, બરાબર, તેના પર તમે જેવા ક્લિક કરશો એ રીતે તમે આપણા બીજા વિડીયો જોઈ લેજો. આગળના લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન અંદર, જેમાં તમને ડાયરેક્ટ ઇફેક્ટ પર જેવું ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારી ઇફેક્ટો છે ઇમ્પોર્ટ થઈ જશે. હવે આપણે વાત કરશું બ્લેન્ડિંગ ઓપ્શન. બ્લેન્ડિંગ ઓપ્શન કઈ રીતે વાત કરશું? સિમ્પલી તમારે ફોટા પર જેવું ક્લિક કરશો એટલે તમને ઓપ્શન જોવા મળશે અહીંયા બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી. તમને ઓપ્શન જોવા મળશે આ રીતે, બરાબર. જે રીતે ફોટોશોપ અને પ્રીમિયર પ્રોમાં આવે છે તે રીતે જ અહીંયા આપણે ઓલરેડી ઓપ્શનની અંદર બધી સુવિધા તમને આપેલી છે. તમે બ્લેન્ડિંગ ઓપ્શન પર જેવું ક્લિક કરશો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તમે ડાર્ક પર ક્લિક કરી અહીંયાથી જોઈ શકો છો ઓપેસિટી તમે વધારી શકો છો, શું કરી શકો છો. આપણે બીજો ફોટો નીચે હોય તમને અહીંયા ઇફેક્ટો જોવા મળશે આ રીતે, બરાબર. તમને જે યોગ્ય લાગે તે રીતે તમે અહીંયાથી યુઝ કરી શકો છો. જેમાં તમારી ઇફેક્ટો સારી હોય તમે આ રીતે વાપરી શકો છો, અને ફોટાને એડિટિંગ પણ કરી શકો છો, અને આને થોડું વધારે ઓછું એ રીતે પણ આનો યુઝ કરી શકો છો. અહીં તમારે ઓલરેડી જે પ્રીસેટો બનાવેલી છે તમે પ્રીસેટ પર જેવું ક્લિક કરશો તમે અહીંયા પ્રીસેટો બનાવી શકો છો, બરાબર. જે મેં 2-3 પ્રીસેટો અહીંયા બનાવી રાખી છે, રેક્ટેંગલ અને સીસી એડવાન્સ સિનેમેટિક, તે અહીંયા પણ આપણે યુઝ કરી શકીએ છીએ પ્રીસેટોની અંદર જઈને. હવે વાત કરશું આપણે જે આ જે ફોટો હોય, બરાબર, તે ફોટાને આપણે મૂવ કઈ રીતે કરી શકીએ છીએ. એક શેપ લઈને આપણે બતાડી દઈએ તમને. સિમ્પલી આપણે એક શેપ સિલેક્ટ કરશું. આ વાળો શેપ આપણે લીધો છે અહીંયાથી. હવે આ શેપને આપણે કઈ રીતે મૂવમેન્ટ કરાવવો, બરાબર. તો મૂવમેન્ટ કરવા માટે સિમ્પલી તમારે શેપ ઉપર જેવું ક્લિક કરશો તમને એક ઓપ્શન જોવા મળશે અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફર વાળું. સિમ્પલી તમારે તેના પર ક્લિક કરવાનું છે. તમે જોઈ તેને થોડુંક આ રીતે ખેંચશો, બરાબર, જોઈ શકો છો. જેને આપણે અહીંયાથી રાઉન્ડ આ રીતે ફેરવશું તેવી રીતે તમને આ જ ફરતું જોવા મળી જશે. આ રીતે જોઈ શકો છો, બરાબર. તમે નાનું મોટું કરવા માગો તો પણ તમારે અહીંયાથી આ ઓપ્શન જોવા મળશે. તેના પર તમે જેવું ક્લિક કરશો શેપને નાનો મોટો કરી શકો છો આ રીતે. એટલે તમે ફોટાને પણ આ રીતે કરી શકો છો. આપણે અહીંયા શેપ લઈને બતાડીએ છીએ ડેમોમાં. તમે અહીંયાથી કોઈ પણ વસ્તુ એટલે ફોટો હોય વિડીયો તેને પણ તમે આ રીતે અને આ રીતે જોઈ શકો ફેરવી પણ શકો છો આ રીતે, બરાબર. આ રીતે આપણે અહીંયા બધું જ કરી શકીએ છીએ. હવે વાત કરશું અહીંયાથી આપણે કે કોઈ બી ફોટાનું બેકગ્રાઉન્ડ હટાવવું હોય તો કેવી રીતે હટાવી શકીએ છીએ, વિડીયોનું બેકગ્રાઉન્ડ કેવી રીતે હટાવી શકીએ છીએ. તમારી પાસે એક ગ્રીન સ્ક્રીન વિડીયો હોવું જરૂરી છે, જે આપણે અહીંયા ઇમ્પોર્ટ કરી લઈએ. તો અહીંયા આપણે ફોટો એડ કર્યો છે, બરાબર. તમે જોઈશો ફોટાને આપણે કરી લઈશું પહેલાં તો સૌથી પહેલાં તો ફૂલ સાઇઝ. હવે ફૂલ સાઇઝ કર્યા પછી તમે ફોટો કંઈક આ રીતે તમારી સ્ક્રીન પર દેખાતો હશે, બરાબર. હવે આ ફોટાનું આપણે બેકગ્રાઉન્ડ કેવી રીતે હટાવી શકીએ છીએ. સિમ્પલ તમારે ઇફેક્ટમાં જવાનું છે, એડ ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. સિમ્પલ તમારે એક ઓપ્શન જોવા મળશે અહીંયા સર્ચ વાળું. તમારે સર્ચ પર જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયાથી ઓપ્શન જોવા મળશે આ રીતે. અહીંયા તમારે ક્રોમા કી, તમે જેવું ક્રોમા કી અહીંયાથી સર્ચ કરશો તમને પહેલું ઓપ્શન જોવા મળશે આ વાળું ક્રોમા કી વાળું, બરાબર. તેમાં તમે જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. આપણે ક્લિક કર્યું અહીંયાથી સ્ટાન્ડર્ડ સેટિંગ તમારે સિલેક્ટ કરવાનું રહેશે કંઈક આ રીતે. હવે તમારે જે અહીંયા જોઈ શકો એક કલર દેખાય છે અહીંયાથી કલર વાળો, તમારે સિમ્પલી તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. આ રીતે ક્લિક કરશો. ક્લિક કર્યા પછી તમારે અહીંયાથી કોઈ પણ પેન્સિલનો આઇકન દેખાય છે, બરાબર, તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારે જે અહીંયાથી કલર તમારે સિલેક્ટ કરો તમે સિલેક્ટ કરી શકો છો. સિમ્પલી આપણે અહીંયાથી પેન્સિલ પર ક્લિક કરશું આ રીતે.
અહીંથી કલર સિલેક્ટ કરશું આ વાળો અને ઓકે પર ક્લિક કરશું, બરાબર. ઓકે પર ક્લિક કરશું આ રીતે. તો તમે તમારા સ્ક્રીન પર જોજો આપણે બેકગ્રાઉન્ડ હટાવી દીધું છે ફોટાનું એક જ ક્લિકની અંદર. તમે તમારા સ્ક્રીન પર જોજો અહીંયા બિફોર એન્ડ આફ્ટર તમે જોઈ તમારા સ્ક્રીન પર દેખાતું હશે. હવે વાત કરીએ આપણે એ જ રીતે આપણે બ્લેક સ્ક્રીનની વાત કરીએ તો અહીંયા એક બ્લેક સ્ક્રીન મેં એડ કરી છે. આ વાળી બ્લેક સ્ક્રીન છે આપણી જોડે. તો આ બ્લેક સ્ક્રીનને યુઝ કરવા માટે તમારે સિમ્પલ ઇફેક્ટમાં જવાની જરૂર નહીં પડે. સિમ્પલ તમારે બ્લેક સ્ક્રીન પર જેવું ક્લિક કરશો તમારે એક ઓપ્શન આપણે પહેલાં વાત કરી હતી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી, તેના પર આપણે ક્લિક કરશું એક વખત. હવે તમારે સિમ્પલ લાઇટ પર આવવાનું છે અને સ્ક્રીન પર સિલેક્ટ કરવાનું રહેશે. તમે જેવું સ્ક્રીન પર સિલેક્ટ કરશો જોયું આપણી ઇફેક્ટ દેખાય છે, પછી આપણી જે બ્લેક સ્ક્રીન છે તે હટી ગઈ છે, બરાબર. અને એની જગ્યાએ તમે ડાર્ક પર ક્લિક કરી મલ્ટીપ્લાયને એવું સિલેક્ટ કરશો, બરાબર. જે આપણી અંદરનું છે વ્હાઇટ રહી જશે અને જે બહારનું પાર્ટ છે જે બ્લેક છે તે રહી જશે, બરાબર. તમે આ રીતે યુઝ કરી શકો છો. આપણા બીજા ટ્યુટોરિયલ તમે જોશો તો તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે આપણે કેવી રીતે અહીંયા ઇફેક્ટો યુઝ કરીએ છીએ અને કઈ રીતે આપણે અહીંયાથી પ્રોજેક્ટ સેવ કરીએ છીએ, બરાબર. હવે આપણે અહીંયા વાત કરશું કે ઓડિયો મિક્સિંગ કેવી રીતે કરવું. સિમ્પલી આપણે એક ઓડિયો અહીંયા એડ કર્યું છે આ વાળું. હવે આપણે બીજું ઓડિયો કેવી રીતે જોઈન્ટ કરશું. સિમ્પલી પ્લસ આપણે કરી ઓડિયોમાં જશું, તમારે કોઈ બી ઓડિયો હોય તેને બધી આપણે એડ કરશું. સિમ્પલી એડ કરવા માટે સિમ્પલી પ્લસ આપણે ક્લિક કરી એડ કરશું આ રીતે. હવે તમારે જે ઓડિયો મિક્સ કરવાનો તેને સિમ્પલી તમારે બે જોઈન્ટમાં લાવવાના રહેશે કંઈક આ રીતે. થોડું ઝૂમ કરવાનું રહેશે. બે આંગળી પકડીને તમે ઝૂમ કરી શકો છો, બરાબર. એક આંગળી અહીંયા ને એક આંગળી અહીંયા કરી તમે ઝૂમ કરી શકો છો, ઝૂમ કરવું હોય તો. સિમ્પલી તમારે જ્યાં બી લાઇન એન્ડિંગ સ્ટાર્ટ થતી હોય ત્યાં તમારે લાવવાનું છે અહીંયાથી. અને તમે બે મિક્સ કરશો ને અહીંયાથી સાંભળશો એટલે ઓટોમેટિક તમારે બે મિક્સ થશે. તમે આનો વોઇસ પણ વધારે ઓછો કરી શકો છો. જો તમારે વોઇસ ઓછો પડતો હોય વધારે હોય તમે અહીંયાથી વોઇસ વધારીને ઓછો કરી શકો છો. આ તો એક પ્રો લેવલનું થઈ ગયું, બરાબર. તમારે પ્રો લેવલ શીખવું હોય તો આપણે કોમેન્ટ કરજો પાર્ટ 2 બનાવો. તો આપણે પાર્ટ 2 બનાવશું તેમાં તમને એકદમ પ્રો લેવલનું શીખવાડશું કે તમે કઈ રીતે ઓલેટ પર્સનમાં બધી જ પ્રકારનું એડિટિંગ કરી શકો છો. જે રીતે પીસીમાં થાય છે એડિટિંગ, પ્રીમિયર પ્રોમાં એડિટિંગ થાય છે તેવું તમે અહીંયાથી ઓલેટ પર્સનમાં એડિટિંગ કરવા માંગતા હોય તો તમે કોમેન્ટ કરજો પાર્ટ 2. તો આપણે પાર્ટ 2 લાવશું તેમાં તમને પ્રો લેવલનું એડિટિંગ શીખવાડી દઈશું, બરાબર. હવે આપણે વાત કરશું જે અહીંયા ઉપર અમુક વસ્તુ આપેલી છે, બરાબર. તમે વચ્ચે જોઈશું તેના પર આપણે ધ્યાન નહીં આપ્યું પહેલાં, પણ હમણાં તમને કહી દઉં આ વસ્તુ શું છે, બરાબર. તો એક તો જે પહેલાંમાં વસ્તુ છે, બરાબર, જેને આપણે અન્ડુ અને જે રીડુ છે, બરાબર. જે આપણું એક વખત બેક સ્પેસ કરશું તો આપણે પાછા જશું કે કેવી રીતે આપણે પાછું એડિટિંગ કર્યું અને આપણે આગળ પર ક્લિક કરશું તો કેવું આપણે આગળ એડિટિંગ થયું તે બતાડશે. હવે જે આ પાર્ટ છે, બરાબર, તેના પર ક્લિક કરશો તો તમને બતાડશે કે તમારે આગળ જવું છે એ રીતે, બરાબર. જોઈ શકો તમે તમારા સ્ક્રીન પર દેખાતું હશે. અને વચ્ચે જે પ્લે આઇકન છે, બરાબર, જેમાં તમે પ્લે કરી શકો છો. એટલે પહેલાં તમે હશો સ્ટાર્ટિંગની અંદર અને તમારે જે વસ્તુ પ્લે કરવી હોય, બરાબર, તો પ્લે પર જેવું ક્લિક કરશો એટલે પ્લે થશે. આપણું જે અહીંયાથી જે આપણે બનાવ્યું બધું પ્લે થશે, બરાબર, આ રીતે. હવે વાત કરીએ જે અહીંયા એક ઓપ્શન છે આ વાળું છે, બરાબર. આ ઓપ્શન શેનું છે? તો આ ઓપ્શન એના માટે છે કે તમે અહીંયાથી ક્લિક કરો તો તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. સિલેક્ટ ઓલ લેયર, ડુપ્લિકેટ લેયર, સેવ પ્રીસેટ, અહીંયા તમને આ રીતે જોવા મળશે. તો આનો યુઝ શું છે? આના પર તો કંઈ દેખાતું નથી શું યુઝ છે, બરાબર. આનો તો આપણે સિમ્પલી તમે બતાવી દઈએ અહીંયા. જેવું તમે કોઈ બી અહીંયાથી એક પ્રોજેક્ટ કે ફોટા પર તમે જેવું ક્લિક કરી રાખશો, બરાબર, અને હવે તમે એના ઉપર ક્લિક કરશો આની ઉપર, તમને ઓપ્શન જોવા મળશે, તમને બધા જ ઓપ્શન, બરાબર. એટલે તમે અહીંયાથી ડુપ્લિકેટ લેયર કરી શકો છો, કોપી લેયર કરી શકો. ડુપ્લિકેટ લેયર જે તમારી લેયર છે અહીંયા ડુપ્લિકેટ થશે. તમને બતાવી દઉં એક વખત ડુપ્લિકેટ લેયર કરીને. આના પર ક્લિક કરશું, ડુપ્લિકેટ લેયર સિલેક્ટ કરશું, ડુપ્લિકેટ લેયર કરશું એટલે બે લેયર થઈ જશે. જોઈ શકો બે લેયર થઈ ગયા આપણે અહીંયા, બે લેયર, બરાબર. હવે વાત કરીએ કે અહીંયાથી જે આના પર ક્લિક કરી ફરીથી આના ઉપર ક્લિક કરશું અને ફરીથી અહીંયાથી જોઈ શકો છો તમને ઓપ્શન જોવા મળશે અહીંયાથી આ રીતે કોપી લેયર. જે આપણે કોપી લેયર કરશું એટલે તમે બીજા પ્રોજેક્ટમાં જવું હોય અને કોપી પેસ્ટ કરવું હોય, બરાબર. હવે આપણે અહીંયા પણ કોપી પેસ્ટ કરી શકીએ છીએ. અહીંયા ફરીથી આના ઉપર ક્લિક કરશું તો જોઈ શકો અહીંયા એક પેસ્ટ લેયર વાળું સિલેક્ટ થઈ ગયું છે, બરાબર. તો પેસ્ટ જેવું લેયર કરશું એટલે આપણો જે લેયર છે, બરાબર, હમણાં જે કોપી કરશું તે અહીંયા પેસ્ટ થઈ જશે. અહીંયા જોઈ શકો તમે સ્ક્રીન પર દેખાતો હશે આ રીતે. હવે વાત કરીએ જે અહીંયાથી લાસ્ટ ઓપ્શન છે આ વાળું, બરાબર. તો આ ઓપ્શન શું છે? તો આ ઓપ્શન એના માટે છે કે જે આપણે 3D અહીંયા 3D કેમેરા એંગલથી આપણે કરાવવું હોય, બરાબર, એટલે એડિટિંગ કરવું હોય 3D એંગલથી તો તમે આનો યુઝ કરી શકો છો. પણ આનો યુઝ આપણે તમને શીખવાડશું પાર્ટ 2 ની અંદર. તમે જેવું કોમેન્ટ કરશો પાર્ટ 2 બનાવો તો આપણે પાર્ટ 2 બનાવશું, જેમાં તમને પ્રો લેવલનું ઓલાઇટ પર્સન એડિટિંગ આપણે શીખવાડશું. હવે વાત કરીએ અહીંયાથી આપણે આના પર ક્લિક કરશું તો તમને અહીંયા બીજા ઓપ્શન જોવા મળશે ઘણા બધા, જે કટ, સ્પીડ અને એ બધા જોવા મળશે. એ શું છે તેના પર આપણે વાત કરી લઈએ એક વખત. જેવું તમારું અહીંયાથી વિડીયો હશે, બરાબર, ફોટો પર નહીં વર્ક થયા જે વિડીયો હશે તે આપણે એક બ્લેક સ્ક્રીન વિડીયો અહીંયા એડ કર્યું હતું પહેલાં જ, યાદ છે હોય તો. તેને આપણે અહીંયાથી એકવાર સિલેક્ટ કરશું, બ્લેક સ્ક્રીન પર સિલેક્ટ કરશું અને જે પહેલાંનું ઓપ્શન જોવા મળશે સ્પીડવાળું તેમાં આપણે જેવું સિલેક્ટ કરશું એટલે અહીંયાથી
આ સ્પીડ વધારવાનું ઓછું કરવાનું છે બરાબર. સ્પીડ તમે જોઈ શકો તો અહીંયાથી સ્પીડ આટલું કરશું 0 0. હવે અહીંયા જોઈ સ્પીડ તો એકદમ સ્લો થઈ ગઈ છે આ વિડીયોની બરાબર, જોઈ શકો છો. હવે સ્પીડને આપણે અહીંયાથી ફરી પકડી અને થોડી ઓછી કરી દઈશું એટલે એકદમ સ્પીડ ઓછી થઈ જશે. જે તમે અહીંયાથી ફોટો ઇફેક્ટ વિડીયો ઇફેક્ટ લગાવવા માંગતા હોય ત્યારે આ તમારે કામ લાગશે. હવે આપણે ફરી આને પર ક્લિક કરશું. જે આ છે ઓપ્શન બરાબર, જે કટ કરવાનો ઓપ્શન છે, જે તમે અહીંયા કટ મારશો એટલે આગળનો ભાગ કટ થશે, અહીંયા કટ મારશો પાછળનો ભાગ કટ થશે, અને જે અહીંયા કટ મારશો તો વચ્ચેથી કટ થશે બરાબર. હવે આ એક ઓપ્શન છે લાસ્ટ વાળું, તે છે અહીંયાથી વોઇસ વાળું ઓપ્શન છે, જેમાં તમે વોઇસ વિડીયોનો ઓછો વધારી કરી શકો છો. જે આપણે ઓડિયો ઇફેક્ટ લગાવીએ છીએ તે, જો તમારે ઓડિયો ઇફેક્ટ શીખવું હોય તો પ્રો લેવલમાં આપણે શીખવાડી દઈશું. હવે વાત કરીએ કલર ફિલ શું છે, તો કલર ફિલ એટલે એ છે કે જે આપણે બેકગ્રાઉન્ડ કલર યુઝ કરવા માંગતા હોય ત્યારે આપણે આનો યુઝ કરી શકીએ છીએ. હવે આ બોર્ડર શેડો શું છે, તો બોર્ડર શેડો આપણે લગાવ્યું હોય તો આપણે ટેક્સ્ટ માટે આનો યુઝ કરી શકીએ છીએ. હવે આપણે ટેક્સ્ટ લેયર લેશું અને આગળનું વાત કરીશું બરાબર. અહીંયા આપણે ટેક્સ્ટ લઈ લઈએ. એક સિમ્પલ ટેક્સ્ટ લેવા માટે તમારે ત્રણ ટપા પર ક્લિક કરવાનું છે. અહીંયા એક ઓપ્શન મળશે ટેક્સ્ટ વાળું. સિમ્પલ ટેક્સ્ટ પર તમે જેવું ક્લિક કરશો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે આપણે ટેક્સ્ટ અહીંયાથી લખી લઈએ છીએ બરાબર. ટ્યુટોરિયલ એવું લખીએ છીએ અહીંયા આપણે ટ્યુટોરિયલ. હવે ટેક્સ્ટ લખ્યા પછી સિમ્પલ તમને ઓપ્શન જોવા મળશે. ઘણા બધા ઓપ્શન ઉપર જોવા મળશે, જેમાં જોઈ શકો એક તો આ છે અલાઇનમેન્ટ. અલાઇનમેન્ટ શું છે, તો સિમ્પલી આપણે અલાઇનમેન્ટ પર જેવું ક્લિક કરશો તમને અહીંયા ટેક્સ્ટ વચ્ચે સાઈડ એવું તમને બતાડશે બરાબર. એટલે બતાડે પણ આપણે એ રીતે સમજવાનું છે. હવે બીજાનો ઓપ્શન જે રોબોટ રેગ્યુલર દેખાય છે તે શું છે, તે ફોન્ટ છે, કે તમારે કયો ફોન્ટ અહીંયા યુઝ કરો છો જેના પર આપણે ક્લિક કરશું. અહીંયા તમને ઘણા બધા ફોન્ટ જોવા મળશે. વ્યૂ ઓલ ફોન્ટ પર ક્લિક કરી તમને આ રીતે ફોન્ટ જોવા મળશે. જે આ ફોન્ટ છે મેં ઇમ્પોર્ટ કરી રાખ્યા છે બરાબર, કે આ ફોન્ટ બધા મારા ફોન્ટ છે એટલે ઇમ્પોર્ટ કર્યા છે બરાબર. હવે તમારે નવો ફોન્ટ ઇમ્પોર્ટ કરો તો કેવી રીતે ઇમ્પોર્ટ કરશો, સિમ્પલી 3 ટકા પર જેવું ક્લિક કરશો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. હવે તમને ઓપ્શન જોવા મળશે ઇમ્પોર્ટ ફોન્ટ વાળું. હવે તમે એના પર જેવા ક્લિક કરશો ઇમ્પોર્ટ ફોન્ટની ઉપર, તમને અહીંયા તમારી જે ફાઇલ મેનેજર છે તે ઓપન થશે બરાબર. અને તમારે જ્યાં પણ અહીંયા તમારા ફોન્ટ રાખ્યા હોય તે ફોન્ટમાં તમારે જવાનું છે અને એ ફોન્ટ પર તમે સિલેક્ટ કરવાનું રહેશે. સિમ્પલી જોઈશો ફોન્ટ ફાઇલમાં આપણે આવી ગયા છીએ. હવે અહીંયાથી કોઈ પણ અહીંયા ફોન્ટ એક લઈ લઈએ. આ રીતે ફોન્ટ પર સિલેક્ટ કરશું. હવે આ ફોન્ટ પર આપણે સિલેક્ટ કરશું અને ફોન્ટને સિલેક્ટ કર્યા પછી સિલેક્ટ ઉપર જેવું ક્લિક કરશું એટલે આપણો ફોન્ટ અહીંયાથી અંદર આવી જશે બરાબર. તો હમણાં આપણે જે ફોન્ટ એડ કર્યો બરાબર તે ફોન્ટ અહીંયા કંઈક હશે તમને બતાડી દઉં. તો આ વાળો આપણે ફોન્ટ અહીંયાથી એડ કર્યો છે હમણાં બરાબર. આ વાળો ફોન્ટ આપણે એડ કર્યો છે, આપણે આનો જ યુઝ કરશું આની અંદર. હવે એક ઓપ્શન જોવા મળશે અહીંયા ત્રીજા નંબરનું. આ શું છે, તો આ છે સાઇઝ વધારવાનું, કે તમે ફોન્ટ ટેક્સ્ટની સાઇઝ કેવી રાખી શકો છો, નાની મોટી બરાબર, તમારે જે યોગ્ય લાગે તે. હવે એક ઓપ્શન છે લાસ્ટમાં જે છે કલર, એટલે તમે ટેક્સ્ટનો કલર અહીંયાથી ચેન્જ કરી શકો છો, તમારે જે કલર રાખવો હોય તે. સિમ્પલી બ્લુ કલર સિલેક્ટ રાખશું આપણે અહીંયાથી, રાઈટ પર ક્લિક કરશું. તો આ છે બરાબર ટેક્સ્ટનું લેયર છે આ બધી. હવે આપણે અહીંયાથી ટેક્સ્ટ પર જશું, અહીંયા ક્લિક કરશું ટેક્સ્ટની ઉપર, તમને આ રીતે ઘણું બધું જોવા મળી જશે. આ હતો આપણે ટેક્સ્ટ લેયર. હવે ટેક્સ્ટની ઇફેક્ટો પણ આપણે અહીંયાથી પ્રિસેટમાં હોય છે બરાબર. ટેક્સ્ટ પર પ્રિસેટમાં જશું, એડ ઇફેક્ટમાં જશું અને નીચે એક ઓપ્શન જોવા મળશે અહીંયા જોઈ શકો તો ટેક્સ્ટ પ્રિસેટો. સિમ્પલ તેના પર જેવું ક્લિક કરશો તમને અહીંયા ઘણી બધી ટેક્સ્ટો જોવા મળશે બરાબર. તેમાં આમાંથી પણ તમે ટેક્સ્ટ ઇફેક્ટો લગાવી શકો છો. તો હવે આપણે વાત કરશું કે આપણે બીજી જે પ્રિસેટો હોય બરાબર, જે આપણી પાસે પડી હોય તે અહીંયા કેવી રીતે લાવશું. સિમ્પલી આપણે બેક કહીએ છીએ. તો આપણે પ્રોજેક્ટની અંદર તમે જોશો આપણી ઘણી બધી અહીંયા ઇફેક્ટો હશે બનાવેલી બરાબર. તો HP ઠાકોર ઇન્ટ્રોમાં એ ઇફેક્ટ છે આ વાળી. તો આપણે ટેક્સ્ટ ઇફેક્ટ પર ક્લિક કરશું. અહીંયા જોઈશો તો તમે ઇફેક્ટમાં જશો એટલે તમને ઇફેક્ટો તમારી જે બનાવેલી હશે તે તમને અહીંયા બતાડશે. પ્રિસેટો અહીંયા જોઈશો ઘણી બધી બનાવી રાખી છે મેં આ વાળી. સિમ્પલ આને 3 ટપકા પર જેવું ક્લિક કરશો એટલે કોપીનો ઓપ્શન આવશે તમારે, જોઈશો કોપી ઓપ્શન આવશે બરાબર. તમે જેવું કોપી પર સિલેક્ટ કરશો તમારે બેક કરવાનું રહેશે. બેક તમે જેવું કરશો, હવે આપણે આપણા જે ન્યૂ પ્રોજેક્ટ તેના ઉપર આવશું બરાબર. પ્રોજેક્ટ પર આવશું અને જે આપણે હમણાં ટેક્સ્ટ લગાવ્યો છે એક, તેના ઉપર આપણે આવી ગયા પહેલાં સૌથી પહેલાં તો આવો ટેક્સ્ટ છે આપણો બરાબર. હવે આની અંદર કોઈ બી ઇફેક્ટ નથી હમણાં. હવે આપણે ટેક્સ્ટ ઉપર સિલેક્ટ કરશું. હવે તમારે એ જવાનું છે ઇફેક્ટની અંદર બરાબર. તમે જેવા ઇફેક્ટની અંદર આવશો એટલે તમને સિમ્પલી 3 ટકા ફરીથી જોવા મળશે ખૂણામાં નીચે. આપણે તેના પર ક્લિક કરશું. ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે, જોજો પેસ્ટ ઇફેક્ટ. સિમ્પલી હવે આપણે જે ઇફેક્ટ કોપી કરી છે તેને આપણે સિમ્પલી અહીંયાથી એના પર ક્લિક કરશો ઓટોમેટિક અહીંયા પેસ્ટ થઈ જશે. આ વાળી ઇફેક્ટ પેસ્ટ થઈ ગઈ છે બરાબર. તમે તમારા સ્ક્રીન પર જોજો આ રીતે આપણી ઇફેક્ટો છે બરાબર, તે પેસ્ટ થશે અહીંયા ટેક્સ્ટ પર. તમે જોજો ઇફેક્ટ આપણી પેસ્ટ થઈ ગઈ છે બરાબર. તો આ રીતે તમે બીજી ઇફેક્ટો પણ અહીંયાથી યુઝ કરી શકો. ફોટો ટેક્સ્ટ વિડીયોની અંદર પણ તમે આ રીતે યુઝ કરી શકો છો. હવે વાત કરશું આપણે કે આ જે આપણો પ્રોજેક્ટ છે બરાબર, તે સેવ કેવી રીતે કરશું અને સેવ કરવા માટે શું કરવું જોઈએ બરાબર. સેવ કરવા માટે તમારે ઓપ્શન જોવા મળશે ઉપરમાં, તમે જોઈ શકો તમારે ખૂણામાં દેખાશે આ વાળો ઓપ્શન સેવ વાળો બરાબર. એની બાજુમાં તમને એક સેટિંગ વાળો ઓપ્શન પણ જોવા મળશે. સૌથી પહેલાં આપણે સેટિંગ વાળો ઓપ્શન જોઈ લઈએ. સેટિંગ વાળો ઓપ્શન પર તમે જેવું ક્લિક કરશો એટલે આપણું આ એ જ સેટિંગ છે જે આપણે વિડીયો સમયે રાખ્યું હતું બરાબર. જો તમે આમાં કંઈ ચેન્જ કરવા માંગતા હોય તમે આમાં ચેન્જ કરી શકો છો.
પણ હું તમને કહું છું કે આમાંથી કોઈ ચેન્જ ના કરતા જે આપણે સ્ટાર્ટિંગમાં જે પહેલાંથી જે આપણે સાઇઝ રાખી તેમાં જ તમે યોગ્ય રીતે બનાવજો, નકર તમારી ઇફેક્ટો પછી અલગ અલગ થઈ જશે, બરાબર. એટલે આમાં કોઈ ચેન્જ કરવાનું નહીં. હવે આપણે અહીંયાથી સેવ વાળો ઓપ્શન તેને જોઈ લઈએ. સિમ્પલી સેવ વાળો ઓપ્શન દેખાય છે ખૂણામાં, તેના પર ક્લિક કરશું અહીંયાથી. તો આ રીતે ઓપ્શન જોવા મળશે, બરાબર. અહીંયા તમને ઘણું બધું ઓપ્શન જોવા મળશે. તમારે કંઈ અહીંયા ચિંતા કરવાની જરૂર નથી. આમાં હું તમને બતાવી તમારે શું શું કરવાનું રહેશે. સિમ્પલ જે પહેલાં તો તમને ઓપ્શન જોવા મળશે વિડીયો વાળું, બરાબર. વિડીયો ઓપ્શન તમે જેવું ક્લિક કરશો અહીંયા નીચે તમને એક ઓપ્શન જોવા મળશે વિડીયોની અંદર જે આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં સેટિંગ રાખ્યું છે તમને અહીંયા પણ જોવા મળશે 1080p વાળું, બરાબર, ફૂલ એચડી વાળું. તો તેમ સિમ્પલી આપણે તેના પર ક્લિક કરશો તમે અહીંયાથી સાઇઝ પણ તમે ચેન્જ કરી શકો છો. જો તમારો ફોન કદાચ સપોર્ટ ના કરે સાઇઝ, તો તમે અહીંયાથી પણ સાઇઝ એટલી ચેન્જ કરી શકો છો. એટલે કે જે આપણી ક્વોલિટી છે તે ચેન્જ કરી શકો છો. ક્વોલિટી ચેન્જ કરવાનો તમને કંઈ વાંધો નહીં આવે. તમે ક્વોલિટી ચેન્જ કરશો તમારે વિડીયો પર કોઈ પણ પ્રકારનો લોડ પડશે નહીં. તમે ડાયરેક્ટ પણ ક્વોલિટી અહીંયાથી ચેન્જ કરી શકો છો. હવે વાત કરીએ જે આ અપલોડ ક્લાઉડ એ શું છે, તો અપલોડ ક્લાઉડ એ છે કે જે આપણે અપલોડ પહેલાં ક્લાઉડની વાત કરીએ, બરાબર, જે એમાં મેમ્બરશિપ લેવી જરૂર છે. જો તમે ક્રેક વર્ઝન યુઝ કરશો એટલે તમે ફેક વર્ઝન યુઝ કરશો, તમારે આ ઓપ્શનનો યુઝ નહીં થાય. હવે વાત કરીએ જે આ પ્રોજેક્ટ પેકેજ શું છે, બરાબર. તો આ પ્રોજેક્ટ પેકેજ એ છે જે આપણે અહીંયાથી પ્રીસેટો બનાવી શકીએ છીએ. જે OLED% ઓરિજિનલ લિંક હોય છે તેની આપણે અહીંયાથી ક્લિક કરી અને ઇફેક્ટો બનાવી શકીએ છીએ અને ઇફેક્ટો શેર કરી શકીએ છીએ. હવે આપણે જો કદાચ કોઈ ફોટો બનાવ્યો અને ફોટો સેવ કરો તો કેવી રીતે ફોટો સેવ કરશો? સિમ્પલી તમે આ કરંટ ફ્રેમ એઝ અ PNG પર સિલેક્ટ કરશો. સિલેક્ટ કરીને તમે બતાડી દઉં, એફર પર ક્લિક કરશો એટલે તમારે જે આપણે જે અહીંયા ફોટો સેવ થશે, બરાબર, માત્ર ને માત્ર ફોટો અહીંયા સેવ થયો હશે, વિડીયો નહીં હોય, બરાબર. આપણે એક વખત બ્લેક કરીએ અહીંયાથી, તમને આવાળો ફોટો બતાડી દઉં સેવ કરીને એક વખત. તમે જોજો આપણો ફોટો માત્ર સેવ થયો છે, બરાબર. એટલે તમે ફોટો પણ અહીંયાથી બનાવી શકો છો આ રીતે. હવે વાત કરીએ ફરીથી અહીંયા ત્યાં જશું અને ફરી અહીંયા જોઈશું ઇમેજ સિક્વન્સ. એટલે ઇમેજ સિક્વન્સ એટલે તમારે જે ઇમેજો અહીંયાથી એડ કરી તે તમે સિક્વન્સ બતાડશે. તમે અહીંયાથી GIF પણ બનાવી શકો છો આની અંદરથી. અને તમે જે આપણે ટેમ્પલેટની વાત કરી હતી, બરાબર, તો ટેમ્પલેટ પણ અહીંયા તમે અહીંયાથી એડિટિંગ કરી શકો છો. હવે વાત કરીએ વિડીયો સેવ કરવા માટે તમે વિડીયો પર જેવું ક્લિક કરશો, બરાબર, વિડીયો પર ક્લિક કરવાનું છે એક વખત અને તમે સાઈઝ તમારે જે મટીરિયલ સેવ રાખ્યું તે સેવ રાખી શકો છો. અને તમારે સિમ્પલી અહીંયાથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જેવું એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે આપણે સેવ થવાના સેકન્ડ પડી જશે. તમને જે મારો ઇન્ટ્રો છે તમને સેવ કરીને બતાવું, કારણ કે પહેલામાં બહુ સાઇઝ વધારે છે એટલે અહીંયા ઇન્ટ્રો પર આવી ગયો છું અને અહીંયાથી વિડીયો પર ક્લિક કરશું અને એક્સપોર્ટ પર ક્લિક કરશું, બરાબર. તમે જેવું એક્સપોર્ટ પર ક્લિક કરશો, બરાબર, તમારે સ્ક્રીનને બ્લેક નથી કરવાનું, એટલે બેક નથી કરવાનું, બરાબર. તમારે કદાચ કંઈ કામ હોય તો બેક નથી કરવાનું, તમારે સ્ક્રીન પર રહેવું પડશે. નકર પછી OLED% ઓટોમેટિકલી બેક થઈ જશે અને તમારે જે ઇફેક્ટ બનાવેલી કે કોઈ પ્રોજેક્ટ બનાવેલો છે તમારો આખો પ્રોજેક્ટ ફરીથી સેવ કરવો પડશે. તો જોઈ જો આપણો પ્રોજેક્ટ અહીંયા સેવ થવા આવ્યો છે, બરાબર. અને વાત કરીએ OLED% એપ તમારે જો જોઈતી હોય ક્રેક વર્ઝનની તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો HP ટેકનિકલ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બરાબર. જેથી તમે પ્રો વર્ઝનનું OLED% એપ ડાઉનલોડ કરી શકો છો બિલકુલ ફ્રીમાં. અને હા મારા ભાઈઓ, વિડીયોને લાઇક જરૂરથી કરજો અને પાર્ટ 2 તમારે જોઈએ તો કોમેન્ટ કરજો, આપણે પાર્ટ 2 પણ બનાવી દઈશું. આનો પાર્ટ 2 આવશે એટલે પ્રો વર્ઝન એકદમ ખતરનાક રીતે તમને શીખવાડશું કે તમારે કોઈ પણ એપ્લિકેશન જરૂર નહીં પડે, જેમ કે કેપકટ હોય, વિઝન હોય, તમારે એની પણ જરૂર નહીં પડે. તેવું આપણે પ્રો વર્ઝનની અંદર તમને શીખવાડી દઈશું, એટલે કે તમને બીજા પાર્ટની અંદર શીખવાડી દઈશું, બરાબર. તો આપણો અહીંયાથી પ્રોજેક્ટ સેવ થવા આવ્યો છે, બરાબર. પ્રોજેક્ટ સેવ એટલે એવું નહીં સમજવાનું ગેલેરીમાં આવી ગયો છે. પ્રોજેક્ટ સેવ થયા પછી પણ તમારે થોડુંક અહીંયાથી કામ કરવાનું બાકી રહેશે, બરાબર. શું બાકી હશે તો આપણે અહીંયા જોઈ લઈએ. અહીંયા જોઈશું તો આપણે 94% થયું છે, આપણે 100% થશે. એટલે અહીંયા એક ઓપ્શન આપણે નોટિફિકેશન જોવા મળશે, બરાબર. તે નોટિફિકેશન આપણે પહેલાં જોઈ લઈએ. તો નોટિફિકેશન આપણે અહીંયા આ જોવા મળશે કે આપણે અહીંયાથી સેવ પર ક્લિક કરશો ને તો જ આપણી ગેલેરીમાં જશે, બાકી ગેલેરીમાં જાય નહીં. જો તમે અહીંયાથી ક્લોઝ પર સિલેક્ટ કરશો ને તો તમારી ગેલેરીમાં નહીં આવે અને તમારે ફરીથી પ્રોજેક્ટ સેવ કરવો પડશે. સિમ્પલી આપણે અહીંયાથી સેવ પર ક્લિક કરશો એટલે તમે જોશો સેવ ટુ ગેલેરી ઓપ્શન અહીંયા આવી ગયું છે, બરાબર. આ રીતે તો આ રીતે આપણે સેવ કરી શકીએ છીએ. તો આપણો પ્રોજેક્ટ અહીંયા સેવ થઈ ગયો છે આપણી ગેલેરીની અંદર. તો આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.